તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં હશો અને મજામાં રહો. આજે અમે લઈને આવ્યા છીએ અત્યારમાં કાંસકોન બોરી લઈને આવી ગયા ગડીન બાલમાં તો તમે જોવાનું ચાલુ રાખજો. ચા બે તો અત્યારમાં વહેલા વહેલા કાંટા લગાડવા જીતી. અને મારે જો આ ઢબુ છે ને અત્યારમાં રસ્તમ થઈ ગયું ઉતરણ નથી પલડે ને લીડીઓ ચા પીવું હું હમણાં પલડે હોય ને પાછો એટલે પાછી શું ઢબુ શરદીનું થોડું વાતાવરણ થઈ ગયું છે પાછું ખાઈ ગયા છે કશું ખાધું નહીં. તાવ આવતો હતો 2 દાડા નેટ મટ્યો છે ને પાછો વળી અત્યારે છે ને ગળું થોડું બેસી ગયું એવું લાગ્યું મને અત્યારમાં. નક્કી કાક પોતા બીડીયું ભીજી હોય કે પોતા કઈ ખાધું હોય. પમદાર છોકરા હાર પેડા લાવ્યા રાપટી ગયા ને ખાવાનું આમ ઘણું બધું હોય પણ ગળપણ જેવી વસ્તુ કોઈ ખાવાની હોતી નહીં. નતો ખાધું. શું ખાધો તું? પેડા નતા ખાધા. પેડા તો ખાલી 2 ખાધા હતા. બસ 2 ફટકા 2 ખાધા હાટે કઈ થોડું કઈ થાય? હે 2 ખાધા હાટે કઈ ના થાય ખોન તોય થઈ જાય. એવું હોય. કાલે ઈંડા સોપવા થયા હતા ને તે બેઠક ઉઠક કરીને અત્યારમાં પાછા છે ને આ પગ ભરાઈ ગયા અત્યારમાં. કબો એટલે તાકને મારા સામે તને કઈ થયું? ના અમાર તો ખાલી હડવાનું હતું. વાખા થઈને વળે ગુથાવાના રોપવાના હતા. અને અમારે તો હાથળો ભરી જ ગયેલા ઢબુ. તમે ઉઠવેશ કરી હતી ને એટલે કેટલા વીઘા રૂપિયા ખાવે? 9 વીઘા 10 વીઘા 10 વીઘા દેવા છે. કેટલા મજૂર હતા ખબર? 14 જણા હતા. 4-5 જ લઈ જવાનું કહેતા હતા કંજૂસ છે એમ. એટલે મેં કીધું એટલે પૂરું પડી જાય એટલે હવે ખબર પડે ને કે જેવું રીતું અમન તને તો કાઠું પડી પણ તમને પડી. મિત્રો કાઠું તો બહુ પડી તો પણ આપણે ખેતી કરીએ એટલે ખેતી તો કરવી પડે. અમારા સાપરું આવડું હોય પણ સાપરાની અંદર કુદાડો પાછળ કઈ આવતી નહીં. એવું ફિટિંગ એવું કરે છે પણ ના આવે ને જાતી આવે બધી બાજુ ફિટિંગ નહીં. અમારા કારીગર એન્જિનિયર આવ્યા હતા પેલા સાપરા એન્જિનિયર બનાવવાવાળા એટલે એમાં ડબ્બું બનાવડાવ્યું હતું કે આ ટાઈપનું બનાવો. મસ્ત બની આઈડિયા છે. કુદાને પાણી પડ્યું. પાણી તો ના જ પડે ને કેમ કે ફિટિંગ આપણે એવું કર્યું છે. હવે તારે શું કામ ધંધો કરવા? માતા તારમાં શું વિડીયો બનાવો. દાડો વિડીયો વરસાદ આવે ઓવન થઈ ગયું છે. હવે સપરી આવવાનું ખટકો રાખો બધું વહી ગયા આપણે પાસે પડી જાય. હા સકરી તો હાલ જ વાઈ દેવા પણ શું છે આ થોડુંક ટ્રેક્ટર હડે એવું થાય ને તો પછી વાઈ દઈએ. બાલ ના પલાળે. બાલ ખેંચાય ને તો કૂકવા ના પાડતી બટે એટલે તો પલાડી ને આવી પહેલથી પલાડી જાય ખેંચાય નહીં. એક તો અમારે નાના ટેણી છે મારા બેકન તો ખોળામાં પહેરી ગયા છે અત્યારમાં બેસી ગયા છે કે શું વિચારે છે ચાલ લેવા જવું છે પણ હવે અત્યારમાં થોડુંક વિચારે ને સારું તો સારો આખો દિવસ સારો એવું હોય. ભગવાન બધાને દાડો ખુશ રાખે. હા શું કે બટી રહ્યો? બહેન એવું કહે કે મોબાઈલ હામી તાજ. ઈનો શું કરે બકા તારમાં? હા અરે એવડી આ નાની લાવી ને એવું સપનું છે કે મોટી આવી જાય 12 મહિના સારી મહેનત કરશો તો આવશે ફાર. મિત્રો કમેન્ટ કરજો કે આમાં 12 મહિનામાં આવી જશે. આવી જાય. એક ભાઈ અમારે વહેલા પાછા સવારના વહેલા ઉઠ્યા ને એવા પલાવ લઈ અને શેડવા તર્યા છે એટલે પલાવ કાઢવા. અને અમારે અત્યારમાં હિના શીખે શું કરે છે? હિના શું કહે બટી? જો આ જો અમારે હિનાની છે ને બટી અને પેલી બાજુ જુઓ ગડી અત્યારમાં રમવાનું ચાલુ કર્યું છે પાછું ડબ્બુ વાસલું વાળે છે બધી હિનો ચી પાડી તારી ભૂરી ચા નાખતી નહીં એવું કે હે. તો આપણે સાયકલ શીખવાની નહીં? મોટી સાયકલ નહીં શીખવાની આપણે? તો જો અમારા ભાઈ ને જાણે ટેણીએ બેસી ગયા છે
અને ડોહોબા અમારે છે પેલા ખેતરમાં પલાવ મારવા જ્યાં છે હું તમને બતાવું છે પેલ બાજુ છે આઘા ટ્રેક્ટર લઈને પેલા જો ઠેઠ પેલા ટ્રેક્ટર આખેરા દિવસ લઈને આવેલા છે અને પાછો વરસાદ હવે ચાલુ થઈ ગયો છે હવે શું વિચાર છે મોટા ભાઈ એટલે કીધું ખેતરમાં શું કીધું તો પેલા સાહ લેવા દે હેરો અરે દાંત મત કોતર પડશે તે મસાલા ના ખાવા મસાલો ખાધો તો છે મોટા ભાઈ ખવડાવે આખો દાડો ચાથી પૈસા લાવો બે મોટા ભાઈ પૈસા ક્યાંથી લાવીને મસાલો ખવડાવે બે માજી મને ખા ખા કરે મને તો ખવડાવતો જ નહીં કે પૈસા લે કે પૈસા લે એમ કે મારા કાન તો ચા પડ્યા પૈસા એમ ભાઈ કે કાકા કાન લઈ જવા તને હવે તાર કાકા હોય ટ્રેક્ટર એડે ગઈ ચા મૂલેવાનું ચા કેરા આહા માં કાપી ને સક્રિય કરવાના એમાં એવું હોય તો તમે જાન જાવ તો મિત્રો આપણે ડોહબા પાસે પૈસા લેવા જઈએ છે અને ટ્રેક્ટર અત્યારે આક્યા છે ને ત્યાં કરીને અત્યારે ડોહબા કરીને પૈસા લઈ આવીએ કેમ કે સાત તબેલે કરી છે એટલે સાત લેવા જવાનો છે પૈસા તો આમ તો ઘરે પડ્યા છે પણ છૂટા નહીં ડોહબા હોય ને તો પાસે પૈસા હાલ દે ને તો સાત લઈ આવીએ અમારા ડોહબા અત્યારે પલાવ કાઢેલા છે રાત પોતે હેડ છે પર તો અને જો આણે તાર ફેન્સિંગની દશા લાવીએ માણસો છે કંઈ ચમના પહેરી ગયા અંદર શું લેવા કંઈ ખબર પડતી નહીં મોટા ને મોટા ફાડે પાડી દીધા આપણું નહીં પણ છે કંઈ કોનો છે ખેતર હજી કાકા પૈસા આલો પૈસા સાહ લેવા જાવ સાહ છૂટા છે છૂટા હા ફ્રીજના ઉપર હાર થોડું યાલો તો પડે છે મિત્રો પણ શું હવે પલાવ ના મારીએ ને તો ખાલો પાછો મોટો થઈ જાય ને આમાં હવે સક્રિય રોપણ પાછો ટાઈમ આવી ગયો છે એટલે હવે પલાવ મારી દેવું જોઈએ તો હવે પાછા આપણે જઈએ ઘરે તો ડોહબાએ મને એવું કહી દીધું કે પૈસા ઘરે પડ્યા છે તો આપણે હવે પાછા જઈએ ઘરે અને ઘરે જઈને પાછા પૈસા એમને આપી દઈએ મારા ભાઈને તો પાછા સાસ લઈ આવે સાસ લઈને આવે એટલે ફટાફટ પાછા પોટકો કરવા સાંજનો જવાનો છે ભેંસા માટે અમારે મોટી મોટી ભેંસો છે તમે તો જોઈ જ છે વિડીયોની અંદર એ ભેંસ માટે આપણે પાછા પોટકો કરવા જવો પડશે એટલે સાસ લઈને ફટાફટ અત્યારે આવી જાય તો હવે પાછા જઈએ આપણે ઘરે ભાઈ પૈસા ઓલા ફ્રીજ ઉપર પડ્યા ફ્રીજ ઉપર થેલી રહી ને થેલી ઉપર થેલીના નેચે તો પૈસા અહીંયા પડ્યા તને આવડી જઈ છે પૂજા લ્યા જબરો રાવણ મારે છે આ તો છોડી તને બકા મોટી સાયકલ લાવી આલો પછી હા ચેવી સાયકલ લાવવાની એમ તાજ મારા અમે ચેવી સાયકલ લાવવાની છે પણ આમ તાજ મારા અમે આય કે નાય આ બાજુ આય આ બાજુ આય તો કેવી સાયકલ લાવવાની તારે હે નવી એટલે બે પૈ ડાળે ને આ પડી પણ આમ નાની ને હે પડ્યા ને હાથ પગ ભાજા ને તો રોટલા કોણ કરશે શીખવી છે ને તારી થાળી સુધી ફાવતું નહીં ને એકલા